બગદાણા મારામારી કેસમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી। આજરોજ તારીખ 12 જાન્યુઆરી 2025 ને સોમવારના સાંજના 4 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના બહુચર્ચિત મારામારી કેસમાં 15 જાન્યુઆરી ને સમય સવારના 11 કલાકે કોળી સમાજના આગેવાનો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 15 આગેવાનોના નામ જણાવી દઈએ તો પરેશભાઈ મેર નવાગામ, ગીતાબેન મેર ભાવનગર, અશોકભાઈ રાઠોડ ભાવનગર, હરીશભાઈ મેર ભાવનગર, મુકેશભાઈ મેટલિયા ભાવનગર, રમેશભાઈ સાકરિયા મોટેડા, શૈલેષભાઈ મકવાણા સુરત, રાજુભાઈ સોરમિયા ભાવનગર, રાકેશભાઈ મકવાણા, જયેશભાઈ બારિયા, જગદીશભાઈ જાદવ, દિલીપભાઈ રાઠોડ, મુન્નાભાઈ જાદવ, અશોકભાઈ મામસી, અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ કલ્પેશભાઈ સોલંકી અને જયદીપભાઈ વાઘેલા શિહોર સહિતના લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। હું ગીતાબેન નાનુભાઈ મેર કોળી સમાજમાંથી આવું છું। કોળી સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગદાણામાં હુમલો કરવામાં આવ્યો છે, જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે, અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજે આ હુમલો કરાવ્યો છે। એનો વાંક પણ કઈ નહોતો, છતાં હુમલો કરાવ્યો છે, છતાં પોલીસ આજ સુધી એફઆઈઆરમાં નામ લખી રહી નથી। એટલે ના કારણે અમારે સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે તારીખ 15 ના રોજ બગદાણા મુકામે જઈને અમે આત્મવિલોપન કરશું। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન ચોક્કસ કરશું। બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તરત જ નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર? તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે, તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું? અમે ચોક્કસ આત્મવિલોપન કરશું, આ કોઈ ધમકી નથી। જય કોળી સમાજ।